નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી જ જબરજસ્ત વસ્તુ વિશે વાત કરવાના છીએ જે સાવ સાદા સાધનોને પણ સુપર પાવર આપી દે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ લીવર વિશે. એક એવો સિદ્ધાંત જે સામાન્ય દેખાતી વસ્તુઓને અસાધારણ બનાવી દે છે. અને હા, ખાસ કરીને જે લોકો આઈટીઆઈ જેવા ટેકનિકલ ફિલ્ડમાં છે, એમના માટે તો આ કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. ક્યારે વિચાર્યું છે કે એક સાદી કાતર જે આપણા હાથમાં હોય છે એ એવી વસ્તુઓ કેવી રીતે કાપી નાખે છે જે આપણે આપણા હાથેથી તોડી પણ નથી શકતા? શું છે એની પાછળનું રહસ્ય? સવાલ સાવ માનો લાગે, પણ એનો જવાબ ફિઝિક્સના એક બહુ જ પાવરફુલ સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એનો જવાબ છે લીવર. જી હા, લીવર. આ કોઈ જાદુટોણો નથી, પણ પ્યોર સાયન્સ છે. એક એવું વિજ્ઞાન જે આપણે રોજબરોજ વાપરીએ છીએ. તો ચાલો આજે આમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. સારું, તો કોઈ પણ લીવરને સમજવું હોય ને તો એના 3 મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડે. પહેલો છે ફલ્ક્રમ, એટલે કે ટેકો, જે આખો ખેલ જેના પર ટકેલો છે. બીજો છે લોડ, એટલે કે જે ભાર આપણે ઉઠાવવાનો છે. અને ત્રીજો છે ફોર્સ, એટલે કે આપણું બળ. બસ આ 3ની ગોઠવણી ક્યાં અને કેવી રીતે છે એના પરથી જ લીવરનો પ્રકાર નક્કી થાય છે. ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ ક્લાસ 1 લીવરની. આની સૌથી મોટી ઓળખ શું છે ખબર છે? બસ એટલું યાદ રાખવાનું કે આમાં ફલ્ક્રમ એટલે કે આપણો ટેકો એ હંમેશા બળ અને ભારની બરાબર વચ્ચે હોય છે. આ ગોઠવણ જુઓ, એકદમ સિમ્પલ છે. એક બાજુથી આપણે બળ લગાવીએ, બીજી બાજુ ભાર યાની કે લોડ હોય, અને એ બંનેની ઠીક વચ્ચે આપણો ટેકો એટલે કે ફલ્ક્રમ ગોઠવાયેલો હોય છે. અને આ તો આપણે રોજબરોજ જોઈએ જ છીએ. બાળકો બગીચામાં જે છીંચવા પર રમે છે ને, એ આનું બેસ્ટ ઉદાહરણ છે. પછી આપણા ટૂલ બોક્સમાં રહેલી પકડ હોય કે પછી કાતર. કાતરમાં જુઓ, વચ્ચે જે સ્ક્રૂ છે એ આપણો ફલ્ક્રમ છે. આપણે હેન્ડલ પર બળ લગાવીએ છીએ અને આગળની ધારથી કાગળ કે કપડું કપાય છે, જે આપણો લોડ છે. થઈ ગયું ને ક્લાસ 1 લીવર? ઓકે, તો હવે આગળ વધીએ ક્લાસ 2 લીવર તરફ. અહીંયા આખી ગેમ થોડી બદલાઈ જાય છે. આ વખતે વચ્ચે કોણ છે? આ વખતે વચ્ચે છે લોડ, એટલે કે આપણો ભાર. જરા આની ગોઠવણ પર નજર કરો. ફલ્ક્રમ એટલે કે ટેકો એક ખૂણામાં જતો રહે છે. આપણે બીજા છેડેથી બળ લગાવીએ છીએ અને આપણો જે ભાર છે એ આ બંનેની વચ્ચે આવી જાય છે. અને આ જ ગોઠવણને કારણે આપણે ઓછી તાકાતથી ઘણું વધારે વજન ઉપાડી શકીએ છીએ. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ કયું? હાથલારી. તમે જોઈ જશે. એમાં જે પૈડું છે એ આપણો ફલ્ક્રમ એટલે કે ટેકો છે. વચ્ચેના ભાગમાં આપણે સામાન ભરીએ છીએ, જે આપણો લોડ છે. અને આપણે છેક છેડેથી હેન્ડલ પકડીને એને ઊંચકીએ છીએ, એ આપણું બળ છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ છે ક્લાસ 2 લીવરનું. અને હવે આવીએ છેલ્લા અને ત્રીજા પ્રકાર પર, ક્લાસ 3 લીવર. આ વખતે આખી વાર્તાનું સેન્ટર ઓફ અટ્રેક્શન કોણ છે? એ છે આપણું બળ એટલે કે ફોર્સ. જી હા, આમાં ફોર્સ વચ્ચે આવે છે. આની ગોઠવણ પણ જોઈ લઈએ. ફલ્ક્રમ એક છેડે, લોડ છેક બીજા છેડે, અને આપણે જે બળ લગાવીએ છીએ એ બરાબર વચ્ચેથી. હવે આ પ્રકારના લીવર આપણને વધારે તાકાત નથી આપતા, પણ સ્પીડ અને ગતિની રેન્જ બહુ સારી આપે છે. આનું એક જોરદાર ઉદાહરણ છે આપણું પોતાનું શરીર. જેમ કે આપણે જીમમાં બાયસેપ કર્લ કરીએ. આપણી કોણી એ ફલ્ક્રમ બની જાય છે. હાથમાં જે ડમ્બેલ છે એ લોડ છે, અને આપણા બાયસેપના મસલ્સ વચ્ચેથી બળ લગાવે છે. બીજું એક ઉદાહરણ છે નીલ કટર. એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. અને અહીં એક મજેદાર વાત કહું, આપણા શરીરમાં સૌથી વધારે કયા પ્રકારનું લીવર જોવા મળે છે? એ છે ક્લાસ 3 લીવર. આપણા મોટાભાગના સાંધા અને સ્નાયુઓ આ જ સિસ્ટમ પર કામ કરે છે, જેનાથી આપણને સ્પીડ મળે છે. એટલે કે આપણું શરીર પણ કોઈ એન્જિનિયરિંગના ચમત્કારથી ઓછું નથી. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે લીવર કોઈ મોટી રોકેટ સાયન્સ નથી જે ફક્ત ચોપડીઓમાં જ હોય. આ 3 પ્રકારના લીવર આપણી ચારે બાજુ છે. આપણા ઘરમાં, આપણા ટૂલ્સમાં, અરે આપણા પોતાના શરીરમાં પણ સતત કામ કરી રહ્યા છે. ચાલો તો ફટાફટ એક રિવિઝન કરી લઈએ. આ ત્રણેયને યાદ રાખવાની સૌથી સહેલી ટ્રીક છે એ જોવાનું કે વચ્ચે કોણ છે. જો વચ્ચે ફલ્ક્રમ હોય તો ક્લાસ 1, જો વચ્ચે લોડ હોય તો ક્લાસ 2, અને જો વચ્ચે ફોર્સ એટલે કે બળ હોય તો ક્લાસ 3. બસ આટલું જ સિમ્પલ છે. આટલું યાદ રાખી લેશો ને તો પછી ક્યારેય નહીં ભૂલો. સારું, હવે જ્યારે આપણે આ બધું સમજી જ ગયા છીએ તો તમારા માટે એક નાનકડો ચેલેન્જ છે. આ જે હેર ક્લિપર દેખાઈ રહ્યું છે એ કયા ક્લાસનું લીવર છે?
જરા વિચારો, એમાં ફલ્ક્રમ ક્યાં છે, લોડ ક્યાં છે અને ફોર્સ ક્યાંથી લાગે છે? તમને જે પણ જવાબ સાચો લાગતો હોય એ અમને નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. અમને તમારા જવાબો વાંચવાની બહુ મજા આવશે. અને હા, જો આ જાણકારી કામની લાગી હોય, ખાસ કરીને ITIના વિદ્યાર્થી મિત્રોને, તો આવા જ બીજા પ્રેક્ટિકલ ટોપિક્સને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, ફરી મળીશું